વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 17 સુદેવનો પુત્ર વિલાપ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયો અને તેને પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરોવી દીધું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર હવે 12 વર્ષનો થયો હતો. એક દિવસ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. આ સમયે શુકદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યો. બધાને તરતા આવડતું હતું, તેથી બધા કૂવામાં ઉતરીને જળક્રીડા કરવા લાગ્યા. તેઓ કૂવામાં સંતાકૂકડી રમી રહ્યા હતા. એવામાં શુકદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવિનો ભૂલાવ્યો તે કૂવાના ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો. તેણે બહાર નીકળવા માટે ઘણો જ પ્રયત્ન કર્યો, પણ તેમાં તે સફળ ન થયો અને અંતે તે કૂવામાં ગૂંગળાઈને મરણ પામ્યો. થોડા સમય સુધી રાહ જોવા છતાં શુકદેવ પાણીની સપાટી ઉપર ન આવતા તેના મિત્રોને ચિંતા થઈ. તેઓ તો દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યો હતો. આ વાત સાંભળી બંને જ પતિ પત્ની બેભાન થઈ ગયા. થોડીવાર પછી ભાનમાં આવતા તેઓ કૂવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળી શુકદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યો. પતિ પત્ની તો ચોધાર આંસુએ રડે છે. તેઓ તો પાગલ જેવા બની ગયા. સુદેવ તો પાગલ અવસ્થામાં બોલવા લાગ્યો, હે પુત્ર, મારી સાથે તું ઘરે ચાલ. અમે તને લીધા વગર ઘરે જવાના જ નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠને. તારા મિત્રો તને વેદ અધ્યયન કરવા બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે. માટે જલ્દી જલ્દી ઊભું થા. દીકરા, તારા વગર જીવવું નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો કૂવે રમવા ગયો? મારા કયા પાપની ઈશ્વરે મને આ સજા કરી છે? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળુ, હે પ્રભુ, પુત્ર વિરહના અગ્નિના તાપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્ત કર્યો હતો, તેનું જ આ પરિણામ છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય તે મને ક્યાંથી મળી શકે? ઇતિ શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનું સુદેવનો પુત્ર વિલાપ નામનું 17મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.